તો જય માતાજી મિત્રો, તો આજે હું તમને બતાવવાનો હું જે રાજસ્થાનની અંદર જે સુધા માતાનું જે મંદિર આવેલું હોય એ તો વિડીયોને પૂરેપૂરું જોજો એટલે બહુ મજા આવે જોવાનું. તો અત્યારે બહારનું વ્યૂ હોય તો જોઈ લો. તો ચાલો આપણે અંદર જઈએ. તો તમે જેવા અંદર આવશો એટલે સરસ મજાનો બાગ બગીચો અહીં જોવા મળી જવાનો અને મંદિરનો મેન જે ગેટ હોય એ પણ તમને જોવા મળી જવાનો. તો જોઈ લો, આ બાજુ ઘણી બધી જગ્યા તો તમે અહીં પણ ફરી પણ શકો છો. તો ચલો હવે આપણે જઈએ મંદિર તરફ. અને છે મિત્રો અહીં ગાડી ભોજનાલય, તો જોઈ લો. અહીં ગાડી ભોજનાલયની પણ સુવિધા અવેલેબલ અને 10 રૂપિયામાં તમને ભરપેટ ખાવા મળી જવાનું. તો એમાં અંદર દાલ બાટી ને એ બધું આવી જવાનું. તો તમે જેવા આગળ આવશો તો તમને રોપવેની પણ સુવિધા મળી જવાની. જો તમારે પગથિયાં ના ચડો તો તમે રોપવીમાં બેસી શકો છો. તો જેવા તમે થોડાક ઉપર જશો એટલે આપણા કણ અત્યારે વ્યૂ જોવા મળી જવાનો. તો જોઈ લો, સરસ મજાનો ડુંગર છે અને ઝાડવાને એ બધું પણ જોરદાર. તો ચલો હવે આપણે જઈએ આગળ. થઈ જતી છે. તમે જેટલા પગથિયાં ઉપર ચડીને ઉપર જશો ને એટલું બેસ્ટ લોકેશન જોવા મળી જવાનું, તે વાત જ જુદી. તો અહીં આગળ પથ્થર અને ડુંગર પણ બહુ જ મજાના જોવા લાયક. તો જોઈ લો, આ છે પેલું ઝરણું જે અત્યારે અહીંથી નીચે જાય છે ને હજુ બીજું પણ ઉપર હ. તો જોઈ લો, અત્યારે આપણે આકારનો અત્યારે વ્યૂ હ. તો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ બીજું. મિત્રો, તમે જો સુધા માતા આવશો તો તમારે આ રીતે પગથિયાં ચડીને ઉપર તમારે જવું પડશે અને રોપવેની પણ સુવિધા અવેલેબલ. તો તમે यहाँ पर टिकિટ લઈને તમે બેસી શકો છો. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો જેથી કરીને તમને જોવાની મજા આવે. તો ચલો હજુ આગળ વધીએ અને તમને બીજું પણ લોકેશન બતાવું. તો જોઈ લો, અહીંયા લોકેશનની વાત કરીએ તો વાત જ જુદી યાર, બહુ ખતરનાક લોકેશન. જેવા સુધા માતાના મંદિર ઉપર તમે જેવા આવશો એવા તમને સરસ મજાનું અહીં ગાડી ઝરણું પણ તમને જોવા મળી જવાનું. તો તમને બતાવું, જોઈ લો, વોટરફોલ. તો અમે આવી ગયા હતા સવારના ટાઈમમાં, તો મંદિર બંધ હતું ત્યારે. તો જોઈ લો, અત્યારે મંદિરમાં આરતી ચાલુ ને અત્યારે પબ્લિકની લાઈન પણ થઈ ગઈ અને અમે પણ લાઈનમાં ઊભા રહ્યા. તો જોઈ લો, સામે પેલો દરનો ઢગલો પણ દેખાયો જે અત્યારે પ્રતિબંધ લગાવ્યો, ઉપર નહીં જવા દેતા. તો જોઈ લો, આપણા કને અત્યારે લાઈન લાગી ગઈ અને અમે પણ લાઈનમાં ઊભા. તો ઘણા બધા ભાવિ ભક્તો લાઈનમાં ઊભા. તો હવે મંદિર ખુલશે એટલે અંદર જઈશું. અને મંદિરની અંદર વિડીયો ઉતારવાની પરમિશન નહીં,
એટલા માટે અંદર આપણે શૂટિંગ નહીં કરીએ. તો ચલો જઈએ. તો દર્શન કરીને અમે બહાર નીકળી ગયા હતા અને અત્યારે જો લો આ પ્રકારની અત્યારે ઉતરવાની પગથિયાની સુવિધા. તો ચલો આપણે નીચે જઈએ. તો જોઈ લો મિત્રો, આ છે મંદિરનો પાછળનો ભાગ અને આ છે સરસ મજાનું અહીં ત્રિશુલ પણ. હા, તો તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો. તો જોઈ લો આ પ્રકારનું અત્યારે વ્યૂ હોય. તો જોઈ લો આ છે જે સુધા માતાનો મેઇન રસ્તો, જે અત્યારે અમે જવાના ટાઈમે શૂટિંગ લીધું હોય, કારણ કે આ નાઇટમાં શૂટિંગ નદીમાં જાય એટલા માટે. તો સુધા માતાનો જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે નવા વિડીયો લાવીએ એટલે તમને નોટિફિકેશન મળી જાય. તો આ પ્રકારનું વ્યૂ હોય. તો જોઈ લો બહુ જ બેસ્ટ લોકેશન અત્યારે દેખાય અને લગભગ 10 પણ વાગી ગયા. તો ફરી મળીએ નવા વિડીયોની અંદર. જય માતાજી, હર હર મહાદેવ.